બધાય કલાકારો અત્યારે જૂનાગઢમાં આવે છે કારણ કે આના સિવાય બીજું કોઈ ઓપ્શન નથી કલાકાર પાસે. જૂનાગઢમાં જ આવવું પડે. હો કોઈ ઓપ્શન નથી, જૂનાગઢમાં જ આવવું પડે. મને ખબર છે કિદ્દાન ત્યાં ગયા મારા જોક્સ માર્યા જાય છે. હા, કારણ કે નવી વસ્તુ આજ આપવાની છે. શિવરાજ છે ને સોચા કાઢી નાખવા આજ. હા હા, કારણ કે હું સાંભળવા જેવો માણસ છું, જોવા જેવો નથી. તમે યાદ રાખજો. તમે મને જોઈને ખુશ ન થઈ શકો કે અકુબા કેવા સુંદર છે, નહીં, સાંભળવા જેવો માણસ છું. હા, આ દુનિયામાં આનંદ કરવાનો બાકી કોઈ વસ્તુ છે નહીં. કારણ કે કલાકારો ઘણા જૂનાગઢમાં આવ્યા છે, પાછા હોત વયા જવાના ને. કે પહેલાં એવું હતું 50-60 વર્ષ પહેલાં જે લોકો અહીંયા આવતા ને એ કંઈક બનીને જતા, કાં સાધુ બનતા, કાં સંત ને કાં સારા વિચાર લઈને જતા. અત્યારે કંઈ બનીને જતા પણ કોકને બનાવીને વહી જાય. મારી બનાવીને વહી જાય, દુઃખની વાત છે પણ કરવી પડશે મારે. ઘણી દુઃખની વાતો લઈને બેઠો છું, બધી દુઃખની ભૂખની વાત હું કંઈ કરતો જ નથી. મેં જીવનમાં બહુ જોયું છે. હા, મેં હમણાં મકાન લીધું, વાણિયાનું મકાન છે. હો, એની તમે દાતરી જુઓ વાણિયાની. મને કે કુબા આમાં અમારે કંઈ લઈને જ જવાનું મકાનમાંથી. તમને ખાલી મકાન આપી એક ચમચી નથી લઈ જવાની. 4 AC છે, બધું. હા, 4 TV છે, 4 ફ્રીજ છે, ગાડી છે, બાઇક છે, સાયકલ છે, ગાટલા ઘોટલા શેટી બેટી બધું આમાં છે. ખાલી 2 ગ્લાસ લઈ જઈશું. મેં કેમ કે મારા ભાણિયાના 2 ગ્લાસ બહુ વાલા છે, બાકી બધું મેં મૂકીને જઈશું. મેં કીધું સાહેબ ધન છે તમને કીધું કાં કીધું તમારામાં અમારામાં કેટલો ફેર છે. તમે ખાલી 2 ગ્લાસ લઈને જવાનો છો. અમે હોત તો ખાલી 2 ગ્લાસ મૂકીને જ જાત, બાકી બધું લઈ જાત. અમે એટલું બધું મૂકી જ નહીં કે આટલા ગોડા. અમે શું વાત કરો, દુઃખની વાત છે. રસિયો પાલો રંગ રેલિયો, ઘરે જવું ગમતું નથી પણ જવું તો પડશે. દુઃખની વાત, જવું પડશે. શબ્દો અદભુત છો આના, મગજ દોડા જેવા શબ્દ છે. હું તો બેઠો બેઠો મંથન જ કરતો હોઈશ. આ ગીત બન્યું ને 50-60 વર્ષ થઈ જાય છે. કોઈ સારા વ્યક્તિએ બનાવ્યું છે ગીતને. શબ્દો કેવા છે? રસિયો રૂપારો રંગ રેલિયો. રસિયો રૂપારો બરાબર, રંગ રેલિયો એટલે છેલ્લી કક્ષાનો થાય. ઓ એની પછી જોગ ન જોતા કહા રંગ રલિયા કરે, ઈ રસિયો રૂપારો રંગ રેલિયો. જે તે વાત નથી, મને ખબર છે. હું બેઠો બેઠો મંથન જ કરું છું. શું વાત કરું છું? અને ઘરે જવું ગમતું નથી. રંગરેલી હોય ને ઘરે જવું ગમતું ન ગમે. લાલ આખું કઈ 4 વાગે વહેલો જતો હોય ને જવાય ઘરે, આખું બુદ્ધો જલક છે આનો. આ તો કોઈ ધ્યાન નથી આપતા. હું તો બેઠો ને આમાં પુરાવા સાથે બોલું. મને પુરાવા હોય તો જ બોલું. પણ લોકોને મજા આવે એટલે અમે ગઈ છીએ, કારણ કે અમે કલાકાર છીએ. અમને જે આપવામાં આવે અમે ગઈ. કોણ શું બનાવે છે અમારે ગાવાનું, કોઈ અમને કે આ તમે કેમ ગાયું કે પૂછો કવિને. કવિનો વાંકો આમાં અમારો વાંક જ. અમને કોઈ પણ અત્યારે ગીત આપે એટલે બને નાખવું, એનો અર્થ ન સમજવા બેવું. કારણ કે એનો અર્થ કવિ સિવાય કોઈને ખબર ન હોય. 4-5 અર્થ થતા હોય કોઈ પણ વસ્તુના, એ કવિને જ ખબર હોય. એ કવિ તમને સમજાવી શકે, અમે ન સમજાવી. અમારે કામ જ નથી અહીંયા. દુઃખની વાત છે પણ અમારે કરવી પડશે. જજ સાહેબ મજામાં? પ્રતાપ બાબુ વાહ. હમણે સોનલબેને કીધું કીર્તિદાનના હારા છે, એમના ભાઈ છે. એ કે અકાપા તને મામાજી સસરા થાય. મારો ભાણે જમે છે. મેં કીધું બહુ મોટી વાત કહેવાય. હું જેને મામાજી સસરા થઉં ને એટલે ભાઈ ખુલી જાય કહેવાય. કેવી મોટી વાત. આવો તારકા સુધી મામાજી સસરા એટલે મોટી વાત કહેવાય. તો દુઃખની વાત છે, કરવી પડશે. ભયાનક દુઃખની વાતો લઈને નીકળો છો અહીંયા હું. સાહેબ ધરતી છે જુનાગઢની. અહીંયા હમણાં એક કલાકાર, હું જગ્યાએ પ્રોગ્રામે ગયો ને, એક કલાકારે 2 કલાક ગાયું, લગભગ 15-20 ભજન ગાયા. ઊભો જ નથી થતો. પાછો છેલ્લે બંધ કરીને કે હવે હું એક ભજન છેલ્લું ગાઈશ કે રૂખડ બાવા. એક ભાઈ કે હવે ઉખડ બાવા. હો હવે 20 ભજન થયા, ઉખડો હોય કે. દુઃખની વાત છે પણ કરવી પડશે. ઘણી વાતો દુઃખની લઈને બેઠો છે હું. આનંદ કરાય બાકી જીવનમાં કાંઈ છે નહીં સાહેબ. મારો છોકરો છે, એને મેં હમણાં એક નાની સાયકલ લઈ આપી હતી. એ નાની સાયકલમાંથી પછી હું ખુદ બેઠો એકવાર. પછી મારા દીકરાને મેં પૂછ્યું, મેં બેટા હું તારી નાની સાયકલમાંથી બેઠો છું, હું કેવો લાગુ છું? મને કે પપ્પા તમને ખોટું લાગશે. મેં તો નહીં લાગે, તું ખાલી કે બેટા હું તારી નાની સાયકલમાંથી બેઠો છું, કેવો લાગુ છું? પછી ને મને કીધું પપ્પા તમે મારી નાની સાયકલમાંથી બેઠા છો, તમે એવા લાગો છો જાણે બહુચરમાં કુકડામાંથી મહિષાસુર બેઠે એવું લાગે. મને મહિષાસુર કીધું મારા છોકરાએ. અને મારો છોકરો ખોટું બોલે લાગતું જઈશું ને, છોકરો ખોટું ન બોલે એ મને ખબર છે.
અને એક સમય એવો હતો, ઘણા મારા મિત્ર રાજપૂતો બેઠા છે. રાજપૂતો છે ને પહેલાં પ્રબદાન ગઢીના ખાટલે નહોતો બેહતા. એક સમય એવો હતો, ગઢીના ખાટલે રાજપૂતો નહોતો બેહતા કોઈ દિવસ. શું કરવા? અમારા ખાટલામાં શોટ આવતો હતો ના. અમારી દીકરીઓ છે ને ખાટલાને પોતાની હાડીની ખોળથી ભરતી. એટલે એમ કહેતા રાજપૂતો કે ગઢીની દીકરીની હાડી માથે આપણે ન બેહાઈને ઓરડીનું અપમાન થાય, આટલી ઇજ્જત રાજપૂતો અમારી રાખતા હતા. બાકી અમારા ખાટલામાં શોર્ટ બોટ નહોતો આવતો કે રાજપૂતો નહોતું બેહતા. હું તો આ છે. એટલે સમય પ્રમાણે બધા કલાકાર જાજા બાકી. એટલે મને કીર્તિદાનને કીધું કે તને મજા આવે ત્યાં બોલ, પણ મને તો મજા આખી રાત આવે, પછી બીજા કલાકારને મજા ન આવે. હું તો કલાકાર ગાતાનો વિચાર કરતો, આમ ગાતા હોય ને, અમારા હાલ ના પૂછો, પૂછવા છે હાલ તમે એટલા બે હાલ શું લેવા પૂછતું, તારા હાલ ક્યાં કે પૂછવા જ પડે હાલ. મેં કોઈ દિવસ દુઃખના ગીત ન કહ્યા સાહેબ. જેવું ગાવ, જેવું વિચારો તમારા ભવિષ્યમાં તમારા જીવનમાં થાય ને થાય. હું કોઈ દુઃખના ગીત ન કહું. જમાનાને ખુશી દેજે, મને હરદમ ગમ દેજે. ના, જમાનાને ગમ દે, અમને ખુશી દે. અમે શું લેવા દુઃખી થઈ? હું ધૂપ બનું, તું સુગંધ લેજે. ના, તું ધૂપ બેન, હું સુગંધ લઉં. હું શું લેવા બળું, તું બેન. હારા નબળા વિચાર નહીં, નબળા વિચાર નહીં કરવા, સારા વિચાર કરો. જેવું વિચારો, જેવું ગા એવું થાય. એટલે મજા આવે છે કલાકારો ગાતા હોય ને. હું તો બેઠો બેઠો વિચાર કરતો હતો. અહીંયા રાજ બેઠો બેઠો ગાતો હતો. પછી અહીંયા આપણે ગોસાઈ સાહેબ બાજુમાં અમારા સાગર. રાજે હું પાડ્યું, રાજે કયું કીધું પાડ્યું કે વાલા તો વાલપનું છે વાંતા. સાગર કે આવશે મારી ખબર નહીં બધી કોણ કઈ બાજુ જાય, કોણ આવશે. આ દુઃખની વાત છે. મને મારા આવો સાગર, આવો. વાહ, સાગરભાઈ છે, અદભુત માણસ છે. હું ઘણી વાર આઈટી સાહેબ કહેતો હોઉં છું, એક જોક્સ કહેતો હોઉં છું, પણ હું કલાકારના જોક્સ એટલે મારું મનોરંજન કરાવતો હોઉં છું. પણ હું જે કહેતો હોઉં છું ને એમાં મારો કોઈ બીજો ભાવ નથી હોતો. હું ઘણી વાર એમ કહું છું કે આવો ધંધો ક્યાંય મેં જોયો નથી. 1 રૂપિયાનો અમારો રોકાણ નથી. 1 સાલ પહેરી કપડાં પહેરીને આવેલા, કદાચ 1 લાખ રૂપિયા નક્કી કર્યા હોય, અમને 1 રૂપિયો ન આપે તમારું જાય છે. રોકાણ તો કંઈ છે નહીં, પણ હકીકતમાં ઘણું બધું જાય છે. કલાકાર કઈ સ્થિતિમાં છે હું તમને કહું છે. અને હું જે બોલું છું આમાં અમારી પાસે પ્રમાણ હોય, એમ સીધા બોલનું નાખી જાય. પહેલી વાત તો કલાકાર એક સારો બાપ નથી બની શકતો. એના દીકરાને રમવા લઈ જાય, તેડીને ખંભે નાખે, મેળામાં લઈ જાય, ફરવા લઈ જાય, કલાકાર નથી થઈ શકતો. કલાકાર સારો ભાઈ પણ નથી શકતો. શું કામ? 4 મહિના પહેલા અમે તારીખ લીધી, અમને ખબર નહીં કે અમારા ભાણેના લગ્ન આવવાના છે. અને ભાણેના લગ્ન આવે ઓલી તારીખમાં અમારે જવું જ પડે, એમને પૈસા એડવાન્સ આપ્યો હોય. તો હગા ભાણિયાના લગ્ન હોય, અમે કોકના લગ્નમાં ગીત ગાતા હોઈશું. હારો બાપ, હારો ભાઈ અમે બની શકતા નથી. અમે વ્યવહાર ચૂકી ગયા છીએ. હગાવાળા અમને નથી હકતા પ્રોગ્રામમાં. અમે તહેવાર ચૂકી ગયા છીએ. હાથમ આઠમ દિવાળી અમે અમારા બાળકોને ટાઈમ નથી આપતા. અમે પ્રોગ્રામ લઈ લીધા, આગળ અહીંયા જવું પડે છે. એટલે ઘણું બધું આમાં ખોયું છે. કલાકારે અમારા ઉજાગરા રાત સુવા માટે છે. અમે જાગી છીએ કીર્તિભાઈ, કીર્તન કહેતા કે સુવા માટે રાત છે, રાતે સુવા માટે છે, બાકી બધું જાગવા માટે જ છે. અમે હોવાનું ત્યાં નિશાચરમાં આવીએ. અમે નિશાચર કોઈ ટાઈમ ટેબલ નિશાચર કહેવાય. એવા બેઠા હોય આમ સાહેબ ગાડીમાં તૂટિયાવાળી હોતા. મને ખબર છે 4 વાગે ઉઠો, આમ વાર થઈ જાય જ્યારે પાણીમાંથી મરી ગયેલો કાગડો કાઢ્યો. કહું આમાં એવું છે, મારા લાખો ચાહકો છે, મારા એટલા બધા ચાહકો છે. એક મારા ચાહકના ઘરે હું જોયો તો મને જોઈને ગાંડા જેવો થઈ ગયો. હકાપા આવ્યા, પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં બેથી ધોયા નતો, એને ખબર હતી નહીં કે હકુભાઈએ પોતાના પગ બેથી ધોયા છે નહીં. મને કે બાપુ તાશમાં પગ મૂકો, તાશમાં પગ મૂકો. મેં તો કારો કારો મય જેવો પગ મૂકો તાશમાં. એટલો બધો પગ કારો છે. બતાવું બસ જોઈશો ને તો રોગ થઈ જશે. એટલો બધો પગ કારો છે. મૂકો મેં તાશમાં. મારા દીકરા એવો કહેશો પાણી થઈ ગયું કાતર નાગના ઝેર જેવું કારું મય. મેં તો હારો પીશે તો હમણાં મરી જવાનું. પણ એટલો બધો આશિક નતો. એને હારમાં કે ઝાડમાં પાણી નાખ્યું. બોલો હવામાં ઝાડ ભરી ગયું. પાણીનું પોઈઝન કરી નાખે એવા પગ છે, પણ ચાલે છે. આને કહેવાય કૃપા. કૃપા સિવાય ચાલતો નથી સાહેબ. વાહ. અમે ગાડીમાં, હું કીર્તિભાઈ અમે જાતે ગાડીમાં, ટોલ ટેક્સ આવ્યો તો મને કે હકાવા તારે સ્ટાફમાં કહી દે કે સ્ટાફમાં છે. તો મને કે તારા પગ ઢાંકી દે, કાળા છે કે. મેં તો પોલીસવાળાના પગ કાળા ન હોય, મારા પગ ઢાંકવાના. મને કીધું ગુંડો કીધું પણ પોલીસ સ્ટાફમાં ના કહેતા જાઓ.
આ તો દુઃખની વાત છે પણ મારે કરવી પડશે લે પગ ઢાંક્યા જ મેં પૂછો ને ઘણી મારી પાસે દુઃખની વાતો છે બસ જીવનમાં આનંદ કરી લો બાકી કૃપા વિના ચાલતું નથી સાહેબ તમને કાંઈ ન આવડતું તમારું ચાલવા માંડે ત્યારે તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે તમને કાંઈ ન આવડે તમે આગળ વધવા માંડો તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે કોઈ શક્તિ તો છે જે તમને ધક્કો મારે છે ચાહે મા બાપના આશીર્વાદ પિતૃના આશીર્વાદ ગુરુના આશીર્વાદ અથવા તમારી કુળદેવીના આશીર્વાદ કોઈક શક્તિ તમને ધક્કો મારે તો જ જાઓ એમ અને બીજી વાત એ કલા ગમે એટલી તમારા હોય પણ સપોર્ટ તો જોઈએ છે ચાલવા માટે આગળ જવા માટે હકાભા ગઢવી હતા મને બધું આવડતું હતું પણ સ્ટેજ માથે કોણ પચડાયો મોટા સ્ટેજ માથે એક જ કલાકાર હતો કીર્તિદાન ગઢવી સાહેબ એ મને લઈ જતો અને 12 ડોલીના પ્રોગ્રામમાં એવું પહેલો કલાકાર બોલવાનો છે કે હકાભા ગઢવી સિંહ તમે સાંભળજો તમને બહુ મજા આવશે મજા નહીં આવે એ તો પૈસા એના તાબી પણ મારા પૈસા હું અહીંયાથી નહીં લઉં આવો પહેલો દાખલો છે કીર્તિદાન ગઢવીનો તમને મજા આવશે અને તેથી મને પરસો વળી ગયું બધું આપ નહીં મજા આવે તો એ કે આવશે જ તે અને આવી તાની મને મજા આવી જશે હા એક માયાભાઈ આહિર એને મને પહેલાં બેહાર્યો છે બહુ મોટો હાસ્ય કલાકાર કહેવાય પણ પહેલાં મને બેહાડતા ને કે માયાભાઈ બોલીને ઊભા થાય પછી મને કોણ મારો બાપ સાંભળે ના એ સાંભળતા મને આ દુનિયામાં આગળ જવા માટે કોઈકનો સપોર્ટ જોઈએ છે મારો એક પણ ઇન્ટરવ્યૂ એવું નહીં હોય જેમાં